જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. નો ઝંઝટ, વિડીયોમાં રમઝટ. મજબૂરીવાળા વાક્યનું ટેબલ લઈને આપણે આવી ગયા છીએ. દરેક ગુજરાતીઓ આખો દિવસ સૌથી વધારે આના વાક્ય બોલે છે. મારે ત્યાં જવું પડે છે, અમારે રોકાવું પડ્યું, મારે લખવું પડે છે, મારે વાંચવું પડે છે, મારે ત્યાં જવું પડશે, મારે બાઇક લઈને જવું પડ્યું. તો પડે છે, પડ્યું અને પડશે. ચાલો મજબૂરીવાળા વાક્ય લઈને આપણે આવ્યા છે. મજબૂરીવાળા વાક્યમાં શું આવે છે? ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળ હોય તોય ભલે, ભૂતકાળ હોય તોય ભલે, ભવિષ્ય કાળ હોય તોય ભલે, બધામાં શું આવશે? ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમે જો આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આ ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, ટુ હેવનું ભવિષ્ય કાળનું રૂપ વિલ હેવ. જો ટુ હેવનું વર્તમાન કાળ હેવ હેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, ટુ હેવનું ભવિષ્ય કાળનું રૂપ વિલ હેવ. અને બધાયમાં શું આવશે? ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં આવું આવે, પડે છે, મારે કામ કરવું પડે છે, મારે જવું પડે છે, મારે આવવું પડે છે, મારે લખવું પડે છે, મારે વાંચવું પડે છે, મારે રોકાવું પડે છે. આમાં પડ્યું, મારે આવવું પડ્યું, મારે જવું પડ્યું, મારે લખવું પડ્યું, મારે વાંચવું પડ્યું, મારે રોકાવું પડ્યું, મારે બેસવું પડ્યું, મારે ઊભું રહેવું પડ્યું. આમાં પડશે, મારે જવું પડશે, મારે આવવું પડશે, મારે ખાવું પડશે, મારે બોલવું પડશે, મારે રોકાવું પડશે, મારે ઊભા રહેવું પડશે, મારે વહેલા ઉઠવું પડશે. ચાલો વર્તમાન કાળમાં હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અન્ય શબ્દ મેં લીધા છે પ્રેક્ટિસ માટે. તમે જુઓ, તમે ઘરે બેઠા આના જેવી પ્રેક્ટિસ કરી શકો છો. વર્તમાન કાળની વાત કરીએ તો આઈ, વી, યુ, ધે અને બહુવચન એમાં હેવ આવે, હી, સી, ઇટ એક વચન એમાં હેઝ આવે. ભૂતકાળમાં કઈ લપડ નહીં, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધા એમાં હેડ. ભવિષ્યમાં એમ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધા એમાં વિલ હેવ. ચાલો આવો શબ્દ ગુજરાતીમાં વાહી આવે, પડે છે, ભૂતકાળમાં પડ્યું, આમાં પડશે. ચાલો મારે ત્યાં જવું પડે છે, મારે ત્યાં જવું પડે છે, આઈ હેવ ટુ ગો ધેર. મારે ત્યાં જવું પડે છે, આઈ હેવ ટુ ગો ધેર. મારે ત્યાં જવું પડ્યું, આઈ હેડ ટુ ગો ધેર. મારે ત્યાં જવું પડશે, આઈ વિલ હેવ ટુ ગો ધેર. મારે જવું પડે છે, આઈ હેવ ટુ ગો. મારે આવવું પડે છે, આઈ હેવ ટુ કમ. મારે બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક. મારે લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ. મારે વાંચવું પડે છે, આઈ હેવ ટુ રીડ. મારે સવારમાં વહેલું ઉઠવું પડે છે, આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મારે બેસવું પડે છે, આઈ હેવ ટુ સીટ. મારે ઊભું રહેવું પડે છે, આઈ હેવ ટુ સ્ટેન્ડ. તમે જુઓ તો ખરા. મારે કામ કરવું પડે છે, આઈ હેવ ટુ વર્ક. મારે તેને મદદ કરવી પડે છે, આઈ હેવ ટુ હેલ્પ હિમ. ચાલો અમારે અંગ્રેજીમાં બોલવું પડે છે, વી હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. અમારે અંગ્રેજીમાં બોલવું પડ્યું, વી હેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. અમારે અંગ્રેજીમાં બોલવું પડશે, વી વિલ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમારે અહીં રોકાવું પડે છે, યુ હેવ ટુ સ્ટે હિયર. તમારે અહીં રોકાવું પડ્યું, યુ હેડ ટુ સ્ટે હિયર. તમારે અહીં રોકાવું પડશે, તમારે અહીં રોકાવું પડશે, યુ વિલ હેવ ટુ સ્ટે હિયર. તમે જુઓ તો ખરા. તેને ગાડી ચલાવવી પડે છે, હી હેઝ, હીમાં હેઝ આવી જાય, હી હેઝ ટુ ડ્રાઈવ અ કાર. તેને ગાડી ચલાવવી પડી, હી હેડ ટુ ડ્રાઈવ અ કાર. તેને ગાડી ચલાવવી પડશે, હી વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. તેણીને ચા પીવી પડે છે, સી હેઝ ટુ ડ્રિંક ટી અથવા ટેક ટી. તેણીને ચા બનાવવી પડે છે, સી હેઝ ટુ મેક ટી. તેણીને ચા પીવી પડે છે, સી હેઝ ટુ ડ્રિંક ટી. તેણીને ચા પીવી પડી, સી હેડ ટુ ડ્રિંક ટી. તેણીને ચા પીવી પડશે, સી વિલ હેવ ટુ ડ્રિંક ટી. આ પક્ષી માટે છે. પશુ પક્ષી પ્રાણી સ્થળ પશુ પક્ષી માટે શું આવે? ઈટ આવે છે. ચાલો તેઓને અંગ્રેજી શીખવું પડે છે, ધે હેવ ટુ લર્ન ઇંગ્લિશ. તેઓને અંગ્રેજી શીખવું પડ્યું, ધે હેડ ટુ લર્ન ઇંગ્લિશ. તેઓને અંગ્રેજી શીખવું પડશે, ધે વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ.
પ્રિયાને ગીત ગાવું પડે છે. પ્રિયા હેઝ ટુ સિંગ અ સોંગ. પ્રિયાને ગીત ગાવું પડ્યું. પ્રિયા હેડ ટુ સિંગ અ સોંગ. પ્રિયાને ગીત ગાવું પડશે. પ્રિયા વિલ હેવ ટુ સિંગ અ સોંગ. પાર્થ અને પરેશને પુસ્તક વાંચવું પડે છે. પાર્થ એન્ડ પરેશ બહુવચનમાં આવે. એક નામ હોય તો એક વચન, બહુવચનમાં હેવ વર્તમાન કાળમાં. પાર્થ અને પરેશને પુસ્તક વાંચવું પડે છે. પાર્થ એન્ડ પરેશ હેવ ટુ રીડ અ બુક. પાર્થ અને પરેશને પુસ્તક વાંચવું પડ્યું. પાર્થ એન્ડ પરેશ હેડ ટુ રીડ અ બુક. પાર્થ અને પરેશને પુસ્તક વાંચવું પડશે. પાર્થ એન્ડ પરેશ વિલ હેવ ટુ રીડ અ બુક. બરાબર, ચાલો. મારા ભાઈને પત્ર લખવો પડે છે. માય બ્રધર હેઝ ટુ રાઇટ અ લેટર. મારા ભાઈને પત્ર લખવો પડ્યો. માય બ્રધર હેડ ટુ રાઇટ અ લેટર. મારા ભાઈને પત્ર લખવો પડશે. માય બ્રધર વિલ હેવ ટુ રાઇટ અ લેટર. તમે જુઓ તો ખરા, કોઈ પણ કરતા લઈ લ્યો. ઢગલાબંધ કરોડો વાક્ય તમે બનાવી શકો છો મારા વાલા. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. મજબૂરી વાળા વાક્ય વર્તમાન કાળમાં હેવ હેઝ 2+ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. અઘરું કંઈ છે જ નહીં. વર્તમાન કાળમાં પડે છે, ભૂતકાળમાં પડ્યું, ભવિષ્યમાં પડશે. વર્તમાન કાળમાં આવી યુ ધેય બહુવચનમાં હેવ, હી સી ઇટ એકવચનમાં હેઝ. ભૂતકાળમાં બધાયમાં હેડ, ભવિષ્યમાં બધાયમાં વિલ હેવ. ને 2+ મૂળ ક્રિયાપદ અન્ય શબ્દ. આવા કરોડો વાક્ય ઢગલાબંધ બને છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આમાં બધું આવી ગયું. વર્તમાન કાળમાં હેવ હેઝ 2+ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. ચાલો, આવા જ ગુજુ અંદાજમાં વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. લાઇક, શેર અને હાઇપ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વાલા વિદ્યાર્થી મિત્રો.